નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 27 ફેબ્રુઆરી અને વાર થયો છે શુક્રવાર। આજનું હવામાન જાણીએ તો ગુજરાતની નજીક અરબ સાગરમાંથી વાદળોનો ઘેરાવો છે સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે। આજે બપોર સુધીનું વાતાવરણ તમે જોઈ શકો છો તો વેરાવળ ગીર સોમનાથના પંથકોની અંદર વાતાવરણ એકદમ ઠંડુ જોવા મળી રહ્યું છે। ગઈકાલે પણ ભાવનગરથી લઈ અને મિત્રો જામનગર દ્વારકા સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ઠંડુ વાતાવરણ જોવા મળ્યું હતું। છેલ્લા 4 થી 5 દિવસની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર સતત હવામાનની અંદર પલટો આવતો જોવા મળી રહ્યો છે। બીજી તરફ બંગાળની ખાડીની અંદર પણ એક વાવાઝોડાની આગાહી છે વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ એ આગાહી છે હવે નબળી પડી છે, એટલે કે વાતાવરણની અંદર છે એ અત્યારે લગભગ છે વાવાઝોડું નહીં આવે તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે। બીજી તરફ તમને જણાવી દઈએ તો હોમાલિસાનું નામનું વાવાઝોડું એક સક્રિય થયું છે અને આ હોમાલિસા વાવાઝોડું છે એ અરબ સાગર અને હિન્દ મહાસાગરથી અત્યારે લગભગ ઘણું બધું દૂર છે। આ વાવાઝોડાની અસર છે એ ગુજરાત ભારત તરફ થવાની નથી અથવા તો અરબ સાગર કે બંગાળની ખાડીમાં થવાની નથી। સામાન્ય રીતે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડા ઉત્પન્ન થતા હોય છે તે અને અરબ સાગરમાં જે વાવાઝોડા ઉત્પન્ન થતા હોય છે તે એ ભારતને અને ગુજરાતને અસર પહોંચાડતા હોય છે, તેના કારણે છે એ મોટું નુકસાન થતું હોય, પરંતુ એ જે હોમાલિસા વાવાઝોડું છે એ ભારત દેશથી ખૂબ જ દૂર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે કે એ વાવાઝોડાની અસર ખાસ મોટી કંઈ થવાની નથી। તે વાવાઝોડું જો કદાચ ને હિન્દ મહાસાગરમાં આવે તો એ ત્યાં પહોંચતાની સાથે છે નબળું પડી જશે અને તે લગભગ છે એ સક્રિય વાવાઝોડું પણ નહીં રહે। તો એ પ્રકારની અત્યારે સૌથી મોટી માહિતી મળી રહી છે। હવે પછી દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો અત્યારે બેંગલવીથી મદરાઈ ચેન્નઈ સુધીના વિસ્તારોની અંદર જે વરસાદી માહોલ જોવા મળ્યો છે તેવો જ માહોલ શું ખરેખર હવે પછી માર્ચ મહિનાની અંદર છે ફરી વખત જોવા મળશે કે કેમ? કારણ કે ફેબ્રુઆરી મહિનો હવે આવતીકાલ સુધીમાં પૂર્ણ થાય છે, એટલે હવે માર્ચ મહિનો જે છે રવિવારથી માર્ચ મહિનો શરૂ થાય છે। તો માર્ચ મહિનાની પણ આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે, તે તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। દરેક અપડેટ આપણને સેટેલાઇટ ઇમેજના માધ્યમથી વેધર એનાલિસિસના ફોરકાસ્ટની જે માહિતી છે એ સાથે સાથે અત્યારે ભારત મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી આપણને માહિતી મળી રહી છે। સચોટ માહિતી છે, જેના કારણે તમને સચોટ માહિતીની જે આગાહી છે એ જ જણાવવાની છે। ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજને ફોલો કરી લેજો, જેથી કરી મિત્રો દરરોજની ડેઇલી તમને છે એ વરસાદની માવઠાની વાતાવરણની અંદર જે છે અત્યારે હવે પછી ઉનાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે, તો તે ઋતુ કઈ તરફ આગળ વધશે, ઉનાળાની ઋતુમાં કેવો વાતાવરણ રહેશે, કેવો માહોલ રહેશે એ પણ તમને જણાવી દઈશું। સાથે મિત્રો અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર તો અત્યારે વાતાવરણ જે છે એ સક્રિય થયું નથી, પરંતુ લગભગ જો હવામાનની અંદર મોટો ફેરફાર આવે અને પલટો આવે તો પછી છે એ મધ્ય ભારત તરફ આવતી એક લો પ્રેશરવાળી સિસ્ટમ છે જોવા મળી રહી છે, જે અત્યારે બેંગલવી પહોંચી છે। બેંગલવીથી લઈ અને ખાસ કરીને મુંબઈ સુધી આ સિસ્ટમ છે પહોંચતાની સાથે ગુજરાતને અસર થઈ શકે છે, પરંતુ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો 27 ફેબ્રુઆરીના સાંજ સુધીમાં, એટલે કે આજ સાંજ સુધીમાં એ સિસ્ટમ છે લગભગ નબળી પડી જશે અને તેની ખાસ મોટી કંઈ અસર થવાની નથી। આ પ્રકારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી છે આપણને જણાવી છે, માહિતી સ્વરૂપે આપણને છે એ ઘણી વખત આગાહી જણાવી છે। આ મિત્રો વાદળછાયું વાતાવરણ જે છે એ અરબ સાગરની અંદર અરબી સમુદ્રની અંદર જોવા મળી શકે છે, પરંતુ તેની ખાસ અસર છે એ ગુજરાત ઉપર થવાની નથી। આ સાથે દક્ષિણ ભારતની અંદર પણ તમે જોઈ શકો છો તો હવે પછી આજથી 28 તારીખ સુધીમાં જે છે એ શ્રીલંકાના અમુક ભાગની અંદર વરસાદ જોવા મળશે ઝાપટા સ્વરૂપનો, અને ભારત દેશના દક્ષિણ ભાગની અંદર અમુક જે રાજ્યો છે ત્યાં ઝાપટા સ્વરૂપે વરસાદ છે એ જોવા મળી શકે છે। બાકી તો મધ્ય ભારતની અંદર પણ વરસાદની આગાહી નથી। હા મિત્રો, અરબ સાગર અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારથી લઈ અને ગુજરાતના અને મુંબઈના જે અરબ સાગરનો જે પટ્ટો છે એ પટ્ટાની અંદર પણ લગભગ છે એ વાદળછાયું વાતાવરણ છે, તેને કારણે ગુજરાતના 6 થી 7 એવા જિલ્લાઓ છે પ્રભાવિત થઈ શકે છે। કયા કયા જિલ્લાઓ છે એ તમને સૌપ્રથમ જણાવી દઈએ। ભાવનગર છે, મહુવા છે, અમરેલી છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, વેરાવળ છે, સાથે અને ભાટિયા સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે, અને એ પણ લગભગ 28 ફેબ્રુઆરી સુધી છે એ આગાહી રહેલી છે। ત્યાર પછી માર્ચ મહિનો શરૂ થાય છે, તો માર્ચ મહિનાની કઈ તારીખે છે એ વાતાવરણ કેવું રહેશે એ તમને જણાવી દઈએ। મિત્રો છેલ્લા અઠવાડિયાથી જે આગાહી ગુજરાત રાજ્યમાં છે એ 7 જિલ્લા જેટલા
જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વરસાદની શક્યતાનો જે અત્યારે છે અનુમાન લગાવવામાં આવ્યું હતું. ઉનાળાની શરૂઆત થતાં જ ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી આગાહી હતી, પરંતુ હવે ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે કુદરતે પોતાનો મિજાજ બદલ્યો હોય એવું લાગી રહ્યું છે. અરબી સમુદ્રમાં ફૂંકાતા ભેજવાળા પવનોના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની શક્યતા પ્રબળ હતી. ભારતીય હવામાન વિભાગે બુધવારે જારી કરેલા બુલેટિન પ્રમાણે જણાવવામાં આવ્યું હતું કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે, પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્યની અંદર આ વરસાદની આગાહી છે એ સાચી નથી પડી. તે પછી સાથે નવી આગાહી એ પણ હતી. કયા 7 જિલ્લાઓની અંદર વરસાદની આગાહી હતી તો તમને જણાવી દઈએ. તો મિત્રો 25 ફેબ્રુઆરીના રોજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 કલાક એટલે 25 તારીખથી 26 તારીખ સુધીનું હવામાન છે એ આ પ્રકારનું હતું. એ દરમિયાન નીચેના જે જિલ્લાઓ છે એટલે કે આ જિલ્લાઓ તમને દર્શાવવામાં આવશે. તેમાં વરસાદી વાવાઝોડાની પવન સાથેની આગાહી હતી, શક્યતા સ્વરૂપે આગાહી હતી. તેમાં સાબરકાંઠા છે, ઉત્તર ગુજરાતનો જિલ્લો, અરવલ્લી એ પણ ઉત્તર ગુજરાત ભાગનો જિલ્લો, નર્મદા છે એ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાનો વાત છે, તેમજ ડાંગ છે એ દક્ષિણ ગુજરાતમાં, તાપી છે દક્ષિણ ગુજરાત, ભાવનગર સૌરાષ્ટ્ર અને અમરેલી સૌરાષ્ટ્ર. આ 7 એવા જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા હતી, કારણ કે 2 દિવસ પહેલાં ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર જે છે વરસાદી ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળ્યો હતો અને લગભગ ગાંધીનગરમાં તો સારો વરસાદ પડ્યો છે તેવી પણ આપણને માહિતી મળી હતી. તમારા વિસ્તારની અંદર, તમારા જિલ્લાની અંદર વરસાદી વાતાવરણ કેવું છે, હવામાનની અંદર ફેરફાર થયો છે કે શું, દરેક આગાહી છે તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી આવનારા સમયની અંદર તમને પ્રોપર અપડેટ છે એ મળતી રહે. તાપમાનનો પારો અને ગરમીનો અનુભવ એ વિશે તમને જણાવી દઈએ તો એક તરફ વરસાદી આગાહી છે, બીજી તરફ ગરમીને કારણે જોર પકડ્યું. ગઈકાલે સૌરાષ્ટ્ર રાજ્યમાં જે સૌથી વધુ મહત્તમ તાપમાન જે છે એ રાજકોટમાં નોંધાણું હતું. ઉનાળો પૂરજોશમાં દસ્તક આપી રહ્યો હતો, જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન દાહોદમાં જોવા મળ્યું હતું. તો કચ્છના વિસ્તારોમાં પણ તાપમાન સામાન્ય કરતાં ઘણું ઊંચું નોંધાયું. લોકો ગરમીથી છે એ પરેશાન થયા હતા. અને આ પ્રકારે IMD દ્વારા પણ જે આગાહી છે તેમાં હવે પછી આગામી 5 દિવસનું જે હવામાન છે એ તમને જણાવી દઈએ. 26 ફેબ્રુઆરી મુજબનું જે હવામાન છે એ પ્રકારનું રહ્યું. સમગ્ર રાજ્યમાં હવામાન શુષ્ક રહ્યું, વરસાદની કોઈ સંભાવના નહોતી. હવે 27 અને 28 ફેબ્રુઆરીની આપણે આગાહી જોશું. રવિવાર સુધી કેવું તાપમાન રહેશે તમને જણાવી દઈએ. 5 દિવસનું પૂર્વાનુમાન છે, જેમાં હવામાન વિભાગના ડેટા પ્રમાણે 25 ફેબ્રુઆરીના માવઠા બાદ વાતાવરણ ધીમે ધીમે શુષ્ક બન્યું છે. સાથે 26 ફેબ્રુઆરી ગુરુવારના રોજ જોઈએ તો સમગ્ર રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે, વરસાદની કોઈ સંભાવના નથી, એ પ્રકારનું વાતાવરણ રહ્યું છે. હવે 28 અને 27 ફેબ્રુઆરીની વાત કરીએ તો મિત્રો 27 અને 28 ફેબ્રુઆરી આ 2 દિવસોમાં આકાશ ચોખ્ખું રહેશે, પરંતુ લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રીનો વધારો છે એ જોવા મળશે, એટલે ગરમીમાં વધારો થશે. ત્યાર પછી 1 માર્ચનું હવામાન જોઈએ. 1 માર્ચ અને રવિવાર અને રજાનો વાર આવશે, ત્યારે માર્ચ મહિનાની શરૂઆત થશે. તો માર્ચ મહિનામાં શુષ્ક હવામાન સાથે જે બપોરના સમયે આકરા તાપની શરૂઆત થઈ જશે. ખેડૂતો માટે માર્ગદર્શિકા એ છે કે કમોસમી વરસાદની આગાહીના પગલે કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને સાવધાન રહેવા જણાવ્યું હતું. ખેતરોમાં પડેલા તૈયાર પાકને, ખાસ કરીને જીરું છે, રવિ પાક તરીકે જે છે એ ઘઉં છે, એમને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા અથવા તો તાડપત્રીથી ઢાંકી દેવા સૂચના આપવામાં આવી હતી. પરંતુ જો તાડપત્રીથી તમે ખેતરની અંદર જે પાક છે એ સાચવો છો તો એમાં પણ ગરમીનું પ્રમાણ વધવાથી પાકનું નુકસાન થવાની શક્યતા રહેલી હતી. તો સાથે માર્કેટિંગ યાર્ડોમાં પણ ખેતપેદાશોના ખુલ્લામાં ન રાખવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. પરંતુ હવે આજે 27 ફેબ્રુઆરી થઈ છે. આજના દિવસ સુધીમાં વાતાવરણ છે લગભગ મિક્સ વેધરનો જે અનુભવ છે એ થઈ રહ્યો છે. વહેલી સવાર અને સાંજનો સમય છે એ ઠંડક પવન જે છે એ જોવા મળી રહ્યો હતો. દરિયામાંથી જે ઠંડા પવનો સૌરાષ્ટ્ર ઝોનની અંદર જોવા મળ્યા હતા, અનુભવાયા હતા, તેવી જ રીતના મધ્ય ગુજરાતની અંદર પણ આ જ પરિસ્થિતિ હતી. તો એ પછી 28 ફેબ્રુઆરી પછી જો માર્ચ મહિનો શરૂ થાય અને માર્ચ મહિનાની અંદર મિક્સ વેધરનો અનુભવ નહીં થાય તો ગરમી છે એ પ્રમાણ વધશે. સવારે ઠંડક અને બપોરે 37 ડિગ્રી સુધીની ગરમી વચ્ચે વરસાદી ઝાપટા સ્વાસ્થ્ય માટે પડકારજનક બની ગયા. શરદી, ઉધરસ જેવા રોગોથી બચાવવા નિષ્ણાતો સાવચેતી રાખવાની પણ સલાહ
આપી રહ્યા હતા। હવે મિત્રો તમને આગાહી જણાવી દઈએ કે ગુજરાત રાજ્યની અંદર જો હવામાનની અંદર પલટો આવે તો વાતાવરણની પરિસ્થિતિ છે લગભગ 1-2 દિવસની અંદર જોવા મળશે। માર્ચ મહિનાની અંદર મિત્રો હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે પણ ઠંડુ વાતાવરણ છે લગભગ રહેવાની શક્યતા રહેલી છે। માર્ચ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં છે એ લગભગ ગરમીનું વાતાવરણ ફૂલ વધી જશે અને શિયાળાની ઋતુ પૂર્ણ થઈ જશે અને ચોમાસાની ઋતુ મિત્રો પૂર્ણ થઈ જશે। અત્યારે આમ જોઈએ તો ચોમાસું પૂર્ણ છે, પરંતુ 1-2 વિસ્તારોની અંદર 1-2 રાજ્યોની અંદર વરસાદ જે પડ્યો છે તેના કારણે હવામાન વિભાગ છે ફરી એક વખત સક્રિય થયો હતો।